નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જ્યાં તજજ્ઞો દ્વારા પરીક્ષાને લઈ કોઈપણ જાતનો સ્ટ્રેસ ન રાખવા પોતાની પૂર્વ તૈયારીઓ સાથે પરીક્ષા આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં, મોટાભાગના વિદ્યાર્થીઓને હવે બોર્ડની પરીક્ષા સ્થાનિક સ્થળે જ યોજાવાની હોય, કોઈએ પણ માનસિક ત્રાસ અનુભવવો જોઈએ નહીં. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે તેમના વાલીઓને પણ જાણે પરીક્ષા આવતી હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના બાળક માટે જતા હોય છે, ત્યારે વાલીઓને પણ સાથે ન લાવવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. ગત વર્ષે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા, જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ તેમને અભ્યાસ કરાવનાર આચાર્ય સહિત તમામ શિક્ષકગણને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકોને પણ પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં જેટલું આવડે તેટલાથી લખવાની શરૂઆત કરવી જોઈએ. રહી ગયેલા પ્રશ્નોનો જવાબ આપમેળે મળી જશે. શૈલેન્દ્રસિંહ રાજપૂત, આચાર્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અંબાજીએ જણાવ્યું હતું.